લિંબાયત ઝોન કાર્યપાલક એન્જિનિયર વતી લાખોની લાંચ પત્રકાર દ્વારા માંગવામાં આવી। એસએમસીના વિપુલ ગણેશવાલા વતી ₹21 લાખની માંગી હતી લાંચ। રકઝકના અંતે 15 લાખની રકમ નક્કી કરી મનપા કાર્યપાલક એન્જિનિયર સહિત પત્રકાર સામે ફરિયાદ નોંધી છે। જે પત્રકારનું કામ એ ભૂલોને શોધવાનું હોય છે તેની જગ્યાએ લાંચ લેતા નિષ્પક્ષ ગુજરાત પત્રિકા નામનું એક દૈનિક અખબાર ચલાવે છે। પ્રથમ 21 લાખની માગણી થઈ, ત્યારબાદ રકઝકના અંતે 15 લાખ રૂપિયામાં નક્કી થયેલું। આ બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગુનો આચરેલો હોય। સુરત એસીબીની મનપા કાર્યપાલક એન્જિનિયર સહિત પત્રકાર સામે ફરિયાદ દાખલ। લિંબાયત ઝોન કાર્યપાલક એન્જિનિયર વતી લાખોની લાંચ પત્રકાર દ્વારા માંગવામાં આવી। ફરિયાદીએ કરેલું બાંધકામ નહીં તોડવાની અવેજીમાં પત્રકારે માગી હતી લાંચ। એસએમસીના વિપુલ ગણેશવાલા વતી ₹21 લાખની માંગી હતી લાંચ। રકઝકના અંતે 15 લાખની રકમ નક્કી કરી પેલા 4 લાખે પત્રકારે ઓફિસમાં ગોઠવેલા। છટકામાં 4 લાખની રકમ છે તે લઈને પત્રકાર ફરાર। એસીબીને તપાસ દરમિયાન આરોપી કાર્યપાલક એન્જિનિયર મળી આવ્યો ન હતો। એસીબીએ બંને વિરુદ્ધ લાંચનો ગુનો નોંધી વધુ તપાસ છે તે હાથ ધરી। આ સુરત એસીબીએ મનપા કાર્યપાલક એન્જિનિયર સહિત પત્રકાર સામે ફરિયાદ નોંધી છે। જે પત્રકારનું કામ એ ભૂલોને શોધવાનું હોય છે તેની જગ્યાએ લાંચ લેતા જે એસએમસીના વિપુલ જે ગણેશવાલા વતી તેઓએ ₹21 લાખ રૂપિયાની લાંચ માગી હતી અને 4 લાખ રૂપિયાની લાંચથી તેઓ લઈ રહ્યા હતા અને એસીબીએ જે છટકું ગોઠવ્યું તેમાંથી તેઓ ફરાર થતા એસીબીએ બંને સામે છે તે ફરિયાદ અત્યારે દાખલ કરી છે। જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેને લઈ શું કહેવામાં આવ્યું આવો તે પણ જોઈએ। ગત રોજ એસીબીને એક ફરિયાદ મળેલી જાગૃત નાગરિક તરફથી કે કાર્યપાલક ઇજનેર વર્ગ 1 લિંબાયત ઝોન વિપુલ શશિકાંત ગણેશવાલા અને એક પ્રજાજન મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફ પરવાના જે નિષ્પક્ષ ગુજરાત પત્રિકા નામનું એક દૈનિક અખબાર ચલાવે છે। આ લોકોએ આ કામના ફરિયાદીને સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં એનું જે પ્લોટ હતો એના 6ઠ્ઠા અને 7મા ફ્લોરનું બાંધકામ તોડવાના અવેજ પેટે આ કમે વચેટિયા મારફતે પ્રથમ 21 લાખની માગણી થઈ, ત્યારબાદ રકઝકના અંતે 15 લાખ રૂપિયામાં નક્કી થયેલું। એ 15 લાખ રૂપિયા પૈકીના ગત રોજ ફરિયાદી 4 લાખ રૂપિયા એ આ કામના વચેટિયા પરવાના ઉર્ફ મોહમ્મદ ઇસ્માઇલ એમની ઓફિસે આપવા માટે મોડીસો જે ગયેલા, જેઓએ પૈસા સ્વીકારી અને તેઓને શંકા જતા ત્યાંથી એઓ નીકળી ગયેલા અને આ બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગુનો આચરેલો હોય। હાલ એ બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે। આ તમામ ટેકનિકલી જે પુરાવાઓ છે એ તમામ પુરાવાઓની છણાવટ થશે। કોલ ડિટેલ્સ વગેરે જે બી ટેકનિકલ બાબતો છે એ પુરાવાઓ પણ મેળવવાની કામગીરી હાથ ધરાશે। હાલમાં અમારી ઝડપી તપાસ અને આરોપીઓ સંદર્ભની ઇન્વેસ્ટિગેશન પણ ચાલી રહેલું છે। ભવિષ્ય જે કંઈ પણ પ્રગતિ થશે એ અમે આપના માધ્યમથી જણાવીશું। એ હવે એમનું સ્ટેટમેન્ટ ડિટેલમાં થશે એટલે હું આપને એ પોતે પણ જણાવીશ। અત્યારે ઘરની ઝડપી અને સર્ચ સીઝર એ કાર્યવાહી ચાલુ છે।